હર 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 દીપકભાઈ, કેટલામી તમારી પદયાત્રા છે? હું શિવભક્ત દીપક ઠેકેદાર રાજુલાથી સોમનાથની છેલ્લા 24 વર્ષથી પદયાત્રા કરું છું. શ્રાવણ મહિનામાં જેટલા સોમવાર એટલા સોમવાર સોમનાથ પહોંચું છું. દર શનિવારે શ્રાવણ મહિનામાં રાજુલાથી ચાલીને નીકળું છું. ને આજે આવતીકાલે 135મી વખત સોમનાથ જાઉં છું. રાજુલાથી સોમનાથનું અંતર 135 કિલોમીટર છે. અત્યારે પૂર્વ સંધ્યાએ આવતીકાલે હું પદયાત્રા જવાનો છે અને પૂર્વ સંધ્યાએ અમારા વેલચોકના મિત્રો છે, વિપુલભાઈ લેરી, ગેલાભાઈ ત્રિવેદી, જિજ્ઞેશભાઈ ઉર્ફે જિજ્ઞેશભાઈ ત્રિવેદી, મિલનભાઈ જાગરા, જયેશભાઈ લેરી, હિતેશભાઈ કંસારા, નિમેશભાઈ ઠાકર, મનોજભાઈ ઝઘડા, કમલેશભાઈ ગોસ્વામી, રાજુભાઈ જાની વગેરે, પુનિતભાઈ જાની વગેરે અત્યારે મને ખૂબ ખૂબ માનપાન આપીને મારું ભાવભેગું સન્માન કર્યું છે. ખૂબ ખૂબ આભાર. જય સોમનાથ. અત્યાર સુધીમાં અત્યારે જે મિલનભાઈ ઝાકરા અહીંયા ઉપસ્થિત છે એ મિલનભાઈ, પછી ઘેલાભાઈ છે, જિજ્ઞેશભાઈ ત્રિવેદી અને વિપુલભાઈ લેરી, એને ત્રણેય ઘણી મારા માટે હું પ્રોત્સાહિત થવા એ માટે મહેનત કરેલી. અને કલાકારો જે સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સાથે વોટ્સઅપમાં મારો કોન્ટેક્ટ રહ્યો, જેકી શ્રોફ સાથે, હેમા માલિની મેડમ સાથે, ગોવિંદા સાથે, આજે રણજીત છે એની સાથે, એમાં દરેકની સાથે મારી મુલાકાત વોટ્સઅપથી કરાવી. એ લોકોએ ખૂબ ખૂબ મારે માનભીરો મને આમંત્રણ આપેલું કે તમે આવા લોકોની સાથે આવો મુંબઈ અને અમે તમારું કે અમારા ઘરે તમારું સન્માન કરશું, એટલું મને માનપાન આપેલું. કેટલી કલાકમાં પહોંચો ઠેકેદાર આપ તમે? હું રાજુલાથી શનિવારે બપોરે નીકળું ને સોમનાથ સવારે 10-11 વાગે પહોંચ્યો છું. 47 કલાક જેવું થાય છે આરામ સહિત. તમારી સાથે કોઈ હોય છે કે એકલા હોવ છો? અત્યાર સુધીમાં 134 વખત ગયો છું. એમાં 82 વખત કોઈ નથી આવ્યું એવું બને તો 82 વખત હું એકલો ગયેલો છું. હર હર મહાદેવ, હર હર મહાદેવ. ખૂબ ખૂબ શુભેચ્છા તમારી. અને હજી કેટલા પદયાત્રા તમારો કરવાનો નિર્ધાર છે? પહેલાં મેં સંકલ્પ કર્યો તો એક માળા કરવી. માળામાં પાર આવે ને 108ની એક માળા પૂરી થઈ ગઈ. પછી મને એમ થયું હજી મારે એક માળા કરવી છે, એટલે ટોટલી મારે 216 વખત ચાલીને સોમનાથ જવું છે. મહાદેવ તમારી ઈચ્છા પૂરી કરે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. મહાદેવ વિપુલભાઈ, જય મહાદેવ.